સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જે મિત્રો તમે બધા લોકો જાણો છો, જે લોકોએ સબસ્ક્રાઇબ કરેલી છે આપણી યુટ્યુબ ચેનલ, એ લોકોને તો ખબર જ છે કે આપણે 2 દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો અને વિડીયોની અંદર આપણે લોકો બોલ્યા હતા કે 2026 ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ તો આવવાની છે, પણ સાથે સાથે કદાચ મને એવો વિશ્વાસ છે કે 2026 ની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બીજી પણ એક ફિલ્મ લઈને આવશે જે 2026 ની અંદર બૂમ પડાવવાની છે। જી હા મિત્રો, તો ફાઇનલી તમે થંબનેલ જોઈને સમજી જ ગયા છો કે આપણે શેના વિશે વાત કરવા આવ્યા છીએ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કઈ ફિલ્મ 2026 ની અંદર રિલીઝ થવા જઈ રહી છે। જી મિત્રો, તો હું તમને લોકોને કહી દઉં કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ઘણા સમય પહેલા એક ફિલ્મ એક ચર્ચાનો વિશેષ બનેલી હતી અને આ ફિલ્મ ઘણા સમય પહેલા એક ચર્ચાનો વિશેષ બનેલી ને અત્યારે 2026 ની અંદર આ ફિલ્મ એક રિલીઝ થવા જઈ રહી છે। જ્યાં હું વાત કરી રહ્યો છું વિક્રમ આદિત્ય, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મ 2026 ની અંદર રિલીઝ થવા જઈ રહી છે સિનેમા ઘરોની અંદર। જી હા, આ ફિલ્મની અંદર કોણ ડાયરેક્ટર કરી રહ્યું છે, કોણ આના પ્રોડ્યુસર છે, એના વિશે વિડીયોની અંદર આપણે લોકોને વાત કરવાના છીએ અને આ ફિલ્મની અંદર આપણે લોકોને શું જોવા મળવાનું છે એના વિશે વિડીયોની અંદર આપણે લોકો વાત કરવાના છીએ। તો જે લોકો ચેનલ પર નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે લોકોએ પહેલેથી સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું। સૌથી પહેલા વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે વિક્રમ આદિત્ય ફિલ્મ આવી રહી છે 2026 ની અંદર, તેમનું પોસ્ટરનું એનાઉન્સમેન્ટ કે ભાઈ મકવાણા તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેનું પોસ્ટર શેર કર્યું છે અને 2026 ની અંદર આ ફિલ્મ આપણને લોકોને સિનેમાઘરોની અંદર જોવા મળવાની છે મિત્રો। જી હા, સૌથી પહેલા વાત કરીએ તો આ ફિલ્મના ડાયરેક્ટર કે ભાઈ મકવાણા કરી રહ્યા છે અને આ ફિલ્મની સ્ટોરી પણ કે ભાઈ મકવાણાએ લખી છે મિત્રો। જી હા, આ ડાયરેક્ટર પણ કે મકવાણા કરી રહ્યા છે અને આ ફિલ્મની સ્ટોરી પણ કે ભાઈ મકવાણાએ લખેલી છે મિત્રો। આગળ વાત કરીએ પ્રોડ્યુસર આ ફિલ્મની અંદર મનીષભાઈ પટેલ છે। જી હા, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મની અંદર આગળની ફિલ્મની અંદર કામ કરી ચૂક્યા છે અને આ ફિલ્મની અંદર વિક્રમ આદિત્ય ફિલ્મની અંદર પણ મનીષભાઈ પટેલ કામ કરી રહ્યા છે મિત્રો। જી હા મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ ફિલ્મ તમે જોઈ રહ્યા છો કે આ પોસ્ટરની અંદર બહુ ખતરનાક લુક તેમનું જોવા મળી રહ્યું છે, તો ફિલ્મ પણ બહુ ખતરનાક બની શકે છે 2026 ની અંદર, કારણ કે લુક જબરજસ્ત બતાવવામાં આવ્યું છે આ પોસ્ટરની અંદર। તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જે રીતે પોસ્ટરની અંદર જે સીન બતાવવામાં આવ્યો છે વિક્રમ ઠાકોરનો, તો ફિલ્મની અંદર પણ બહુ ખતરનાક સીન બતાવવામાં આવશે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો। જે આપણે લોકોને જાણવા મળ્યું છે આ ફિલ્મની અંદર કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના 2 રોલ આ ફિલ્મની અંદર જોવા મળવાના છે। જી હા, કારણ કે જે રીતે 2025 ની અંદર ભોળાનો ભગવાન જે ફિલ્મ આવી હતી તેની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના 2 રોલ આપણને લોકોને જોવા મળ્યા હતા, કદાચ એવું જાણવા મળી રહ્યું છે આપણને લોકોને કે આ ફિલ્મની અંદર પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના આ ફિલ્મની અંદર આપણને લોકોને 2 રોલ જોવા મળી શકે છે મિત્રો। વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મ ઘણા સમયથી એક ચર્ચાનો વિશેષ બનેલી હતી અને આ ફિલ્મને ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા કે વિક્રમ આદિત્ય ફિલ્મ ક્યારે આવશે। તો ફાઇનલી આ ફિલ્મ 2026 ની અંદર ધૂમ મચાવવાની છે, 100% મચાવવાની છે મિત્રો। કારણ કે આ ફિલ્મ પહેલાથી જ એક ચર્ચાનો વિશેષ બનેલી છે, તો આ ફિલ્મની રાહ ઘણા બધા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો રાહ જોઈને બેઠા હતા કે આ ફિલ્મ 2026 ની અંદર નહીં પણ બહુ જલ્દી આવે ને અત્યારે 2026 ની અંદર આ ફિલ્મ 100% ધૂમ મચાવશે। જી હા, તો ફાઇનલી આ મિત્રો ફિલ્મનું 2026 ની અંદર રિલીઝ થવા જઈ રહી છે, તો તમારા લોકોનું શું કહેવું થાય છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ વિક્રમ આદિત્ય ફિલ્મ 2026 ની અંદર ધૂમ મચાવશે કે નહીં? કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારી રાય ફાઇનલી કોમેન્ટમાં લખજો કે તમે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ આદિત્ય ફિલ્મ વિશે શું કહેવા માંગો છો। અને મને એવું લાગે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના 2 રોલ જે બતાવવામાં આવશે આ ફિલ્મની અંદર એ પણ બહુ ખતરનાક લુકની અંદર આપણા લોકોને જોવા મળવાના છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને પહેલેથી જે લોકોએ સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું અને વિડીયોને તમારા 5 મિત્રો શેર કરી નાખજો। જય હિન્દ, જય ભારત।